પેલા દિવસે આવ્યા હતા ને, જ્ઞાન પ્રબુદ્ધતામ વૈરાગ્ય પ્રબુદ્ધતામ, જાગો જાગો. અને ઉદ્ધવજીને થયું કે આવો પ્રેમ હોય. આવે છે ઉદ્ધવજી વ્રજમાં, એની વ્રજ યાત્રા કીધી છે ઉદ્ધવજીની વ્રજ યાત્રા. આવ્યા છે, સતત રોયા કરે છે. ગંગી ગાય ભગવાનની પ્રિય ગાય છે, એ પણ રોયા કરે છે. ગૌશાળામાં ગાયો ઘાસ ચરતી નથી, વ્રજમાં ગાયો ઘાસ ચરતી નથી. બસ આખું વ્રજ રોયા કરે છે, રોયા કરે છે, રોયા કરે છે. અને સવાર પડ્યું અને ગોપીઓને મળે છે ભગવાન. સવાર પડ્યું અને ગોપીઓને મળે છે. ઉદ્ધવ મળે છે, વાતો કરે છે, કૃષ્ણની વાતો કરે છે. અને ત્યારે ગોપીઓ એમ કહે છે કે હે કૃષ્ણને તો અમે બહુ પહેલાથી ઓળખીએ છીએ. કપટ કરે છે તો અમને ખબર છે. ઓલી બલિ રાજાની સભામાં પદાની ત્રીણી દૈત્યેન્દ્ર કરી અને 2 પગલામાં બધું માપી લીધું હતું ને, એ અમને ખબર છે. એનો મતલબ ગોપીઓ છે કેટલું બધું જાણે છે ભગવાનમાં.